કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ કંડીરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે લેબર કોસ્ટિંગ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. હવે આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટડી કરવાના છીએ અને સ્ટાર્ટ પણ કરવાના છીએ, જેનું નામ છે ઓવરહેડ કોસ્ટિંગ. હવે આ ચેપ્ટર અરાઉન્ડ બધા સ્ટ્રીમમાં આવે છે, બીકોમ, બીબીએ, આઈએમબીએ. હવે આપણી વાત કરીએ તો આપણને થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ ક્વેશ્ચન બધામાં પૂછાય છે. ઘણા બધા સ્ટુડન્ટને ખાલી બીકોમમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન જ આના પૂછાય છે અને બીબીએમાં પણ અરાઉન્ડ પ્રેક્ટિકલ ક્વેશ્ચન વધારે પૂછાય છે. આપણને એઝ વેલ એઝ થિયરી એઝ વેલ એઝ પ્રેક્ટિકલ બંને પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર ઓવરહેડ કોસ્ટિંગનો. હવે જો આજના આ લેક્ચરમાં આપણે મોસ્ટલી બેઝિક વસ્તુ શીખવાના છે કે વોટ ઇઝ ઓવરહેડ કોસ્ટિંગ રિક્વાયર્ડ, કે એમાં કઈ મેથડ હોય છે, મીન્સ કે અપોર્શનમેન્ટ કોને કહેવાય, રીઅપોર્શનમેન્ટ કોને કહેવાય. હવે રીઅપોર્શનમેન્ટ એન્ડ અપોર્શનમેન્ટ એટલે શું થાય એ આપણને પ્રેક્ટિકલ મીન્સ કે જ્યારે આપણે સમ કરશું ત્યારે એ બધું બહુ કામ લાગવાનું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ એના મિનિંગની, કે ભાઈ નોર્મલી આપણે જ્યારે કોસ્ટ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે વાત થઈ હતી કે નોર્મલી કોસ્ટ જે કેટલા પાર્ટ્સમાં ડિવાઈડ થયેલું છે, તો કે 2 પાર્ટ્સમાં. નોર્મલી કોસ્ટ આપણને મેઇનલી કેટલી ટાઈપ્સની હોય છે, તો કે 2 ટાઈપ્સની. એક હોય છે ડિરેક્ટ કોસ્ટ અને સેકન્ડ હોય છે ઇનડિરેક્ટ કોસ્ટ. તેના આફ્ટર આપણે કીધું છે ડિરેક્ટ કોસ્ટમાં શું ઇન્ક્લુડ થાય છે, તો કે ડિરેક્ટ લેબર, ડિરેક્ટ મટીરિયલ, ડિરેક્ટ ઓવરહેડ. એટલે કે પ્રોડક્શન પ્રોસેસ સાથે જે ડિરેક્ટલી કનેક્ટેડ છે એને આપણે શું કહીએ છીએ, તો કે ડિરેક્ટ કોસ્ટ. તેના આફ્ટર એવી પણ કોસ્ટ આવે છે જે પ્રોડક્શન પ્રોસેસ સાથે ડિરેક્ટલી તો કનેક્ટેડ નથી હોતી પણ ઇનડિરેક્ટલી કનેક્ટેડ હોય છે. જેમ કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. જેમ કે મેં તમને આપણી કોલેજની જ વાત કરી હતી કે નોબલ કોલેજમાં છે તો સીસીટીવી રૂમ છે, સર્વર રૂમ છે, લાઇબ્રેરી છે. તો એ આપણા બધા ડિપાર્ટમેન્ટ માટે શું છે, તો કે કોમન છે. તો આ બધી વસ્તુઓ શું છે, તો કે બધા ડિપાર્ટમેન્ટ એનો એક્સેસ મેળવતા હોય છે. પણ અલ્ટિમેટલી કોસ્ટ તો છે કે નહીં બિઝનેસની, તો કે યસ. તો અહીંયા પણ ઘણી બધી ઇનડિરેક્ટ એક્સપેન્સ પણ હોય છે જે પ્રોડક્શન પ્રોસેસ સાથે ડિરેક્ટલી કનેક્ટેડ હોતા નથી. જેમ કે આપણે વાત કરીએ તો કે ભાઈ ફેક્ટરીમાં માનો કે પ્રોડક્શનના લેબર્સ તો તમે અપોઇન્ટ કરશો, પણ એની સાથે સાથે સ્વીપર છે, ગાર્ડમેન છે, ચોકીદાર છે, આ બધા લોકો પણ તમે અપોઇન્ટ કરશો. શું કામ? એને એ લોકો કંઈ પ્રોડક્શન પ્રોસેસ નથી કરવાના, પણ અલ્ટિમેટલી જોવા જાવ તો પ્રોડક્શન પ્રોસેસમાં હેલ્પફુલ થશે. કારણ કે જો આપણે જે વોચમેન રાખ્યો હશે એ કોઈને અંદર એમને નહીં આવવા દે, બરાબર. પછી આગળ વાત કરીએ તો માનો કે સ્વીપર ને એ બધા છે તો એ લોકો ડિરેક્ટલી કનેક્ટેડ નથી, પણ જો એ લોકો નહીં હોય તો ગંદકી વધી જશે, એટલે એમ્પ્લોઈઝ બીમાર વધારે પડવા માંડે. તો આ બધા એવા એક્સપેન્સીસ છે જે ડિરેક્ટલી ક્યાંય કાઉન્ટ થતા નથી પણ ઇનડિરેક્ટલી ઘણા બધા સપોર્ટ કરે છે. તો ઓવરહેડમાં જોવા જાવ તો હવે જો ઇનડિરેક્ટ કોસ્ટ પણ આપણે કરીએ છીએ. શું કામ? એને તો કે ભાઈ પ્રોડક્શન પ્રોસેસ પ્રોપરલી ચાલે એના માટે. તો પ્રોડક્શન પ્રોસેસ પ્રોપરલી ચાલે એના માટે આપણે ઇનડિરેક્ટ કોસ્ટ કરીએ છીએ. તો ઇનડિરેક્ટ કોસ્ટ પણ અલ્ટિમેટલી ચાર્જ તો કોને થવી જોઈએ, તો કે ડિરેક્ટ એટલે કે પ્રોડક્શનને જ થવી જોઈએ કે નહીં. માનો કે આપણે દર વખતે એક્ઝામ્પલ લઈએ છીએ બાલાજી વેફરનું. હવે માનો કે બાલાજી વેફર્સનું પ્રોડક્શન થાય છે, તો બાલાજી વેફર્સમાં મેઇનલી એની પ્રોડક્ટ હશે. માનો કે વેફર્સ છે, ફ્રાઈમ્સ છે, ચિપ્સ છે, અલગ અલગ એની પ્રોડક્ટ છે. તો એ માનો કે એમાં આપણે 3 પ્રોડક્ટ એઝ્યુમ કરીએ. સિમ્પલી પહેલા આપણે 3 પ્રોડક્ટ એઝ્યુમ કરીએ કે એમાં 3 પ્રોડક્ટ ચાલે છે. પ્રોડક્ટનું નામ આપણે આપી દઈએ A, B અને C. હવે એની સાથે સાથે સર્વિસ ડિપાર્ટમેન્ટ એટલે કે ઇનડિરેક્ટ કોસ્ટ ઘણી બધી થાય છે. તો અલ્ટિમેટલી એ બધી ઇનડિરેક્ટ કોસ્ટ જે સર્વિસની એ પણ આપણે અલ્ટિમેટલી આ પ્રોડક્ટને ચાર્જ તો કરશું કે નહીં. અલ્ટિમેટલી યુનિટની જો આપણને કોસ્ટ ડિફાઇન કરવી હોય તો એના માટે આ ચેપ્ટર કામ લાગે છે ઓવરહેડ, બરાબર. તો અહીંયા આપણને આ ચેપ્ટર એટલા માટે સ્ટડી કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ લેબર અને મટીરિયલ સિવાયના ઘણા બધા એક્સપેન્ડિચર હોય છે જે પણ અલ્ટિમેટલી તમારે પ્રોડક્ટને ચાર્જ કરવાના હોય છે. કારણ કે પ્રોડક્ટ સિવાય આપણે આ બધી કોસ્ટ છે એના સિવાયની એનો આપણે કોને ચાર્જ કરશું, તો અલ્ટિમેટલી ચાર્જ કરવાની પ્રોડક્ટને પણ કઈ પ્રોસેસ દ્વારા, તો એના માટે આપણે ભણવાના છીએ ઓવરહેડ ચેપ્ટર. એમાં અલગ અલગ આપણે ઘણી બધી મેથડ સ્ટડી કરશું. અપોર્શનમેન્ટ કોને કહેવાય, રીઅપોર્શનમેન્ટ કોને કહેવાય. તો જો ફટાફટ જોઈ લે તો જેમ કે જો ફેક્ટરી મેનેજર સેલેરી છે તો ફેક્ટરીનો મેનેજર તો બધું ધ્યાન રાખતો હોય, બરાબર. કે ભાઈ બહારથી માંડીને અંદરની પ્રોડક્શન પ્રોસેસથી માંડી અને બધી વસ્તુ કોણ ધ્યાન રાખતો હોય, તો કે મેનેજર છે એ ધ્યાન રાખતો હોય, બરાબર. હું ડિટેલમાં રીડ નથી કરતો, હું ખાલી તમને ગ્લિમ્સ આપું છું જેથી તમે આઈડિયા લઈ શકો કે ઓવરહેડ કોસ્ટિંગ છે એને આપણે પ્રેક્ટિકલી કઈ રીતના સોલ્વ કરશું, બરાબર. ધીરે ધીરે આપણે વાંચશું પણ ખરી. હવે જો સિમ્પલી એક એક્ઝામ્પલ વાંચી લે. ધેર વિલ બી વન મેનેજર ડ્રોઈંગ મંથલી સેલેરી ઓફ 20,000. હી વિલ મેનેજ એન્ડ સુપરવાઇઝ ધ હોલ ફેક્ટરી. એટલે મેનેજર શું કરતો હોય, હોલ ફેક્ટરીને સુપરવાઇઝ કરતો હોય છે. સપોઝ ફેક્ટરી ધેર આર 4 પ્રોડક્શન
ડિપાર્ટમેન્ટ્સ કે ભાઈ 4 આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A, B, C અને D, તો બધી જગ્યાએ આ મેનેજર છે એ સુપરવાઇઝ કરતો હોય. તો અહીંયા એક પ્રશ્ન ઉભો થાય કે મેનેજરની સેલેરી છે એ કયા ડિપાર્ટમેન્ટને ચાર્જ કરવી, પ્રોડક્શન A, B, C કે D? તો એના માટે આપણે ઓવરહેડ કોસ્ટિંગ ભણીએ છીએ. જો એમાં આગળ વાંચીએ તો then factory manager's salary will be divided on the basis of time spent by him in each department. કે ભાઈ હવે આની આપણે સેલેરી કઈ રીતના ડિસાઈડ કરશું? તો કે ભાઈ ઈ પોતાનો ટાઈમ, કારણ કે આપણે એને પેમેન્ટ કરીએ છીએ, મંથલી પેમેન્ટ કરીએ છીએ, તો 1 ડે ના કંઈક અવર્સ હશે વર્ક કરવાના, તો એ પોતાનો ટાઈમ કેટલો ટાઈમ કયા ડિપાર્ટમેન્ટમાં આપે છે એના આધારે આપણે ડિસાઈડ કરશું કે ભાઈ એનો સેલેરી છે એ કેટલા પર્સન્ટેજ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A ને, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ B ને, C ને અને D ને કેટલો ચાર્જ થશે એના આધારે આપણે નક્કી કરશું કે ભાઈ કેટલો ટાઈમ આપે છે એના આધારે. કે જો અહીંયા શું કીધું કે ભાઈ ડિવાઇડેડ ઓન ધ બેસિસ ઓફ ટાઈમ સ્પેન્ડ બાય હિમ, કે કેટલો ટાઈમ આપે છે એના આધારે નક્કી થશે કે એનો કેટલો એક્સપેન્સ છે એ ઇન્ડિવિજ્યુઅલ ડિપાર્ટમેન્ટને ચાર્જ થશે. હવે જો આપણે આગળ રીડ કરીએ તો આપણને કીધું છે હિયર બેનિફિટ્સ ઓફ ફેક્ટરી મેનેજર્સ સ્કિલ એન્ડ વર્ક ઇઝ ટેકન બાય ઓલ 4 ડિપાર્ટમેન્ટ્સ. કે ભાઈ મેનેજરની જેટલી પણ સ્કિલ છે, વર્ક છે, એનો બેનિફિટ કોણ લેશે? તો કે બધા ડિપાર્ટમેન્ટ લેશે, બાય ઓલ ડિપાર્ટમેન્ટ્સ. એન્ડ ધેરફોર ફેક્ટરી મેનેજર્સ સેલેરી ઇઝ ટુ બી ચાર્જડ આઈધર તમે બોલી શકો અપોર્શન અમોંગ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સ, કે બધા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં આની સેલેરી ચાર્જ થશે. તો એટલા માટે ઓવરહેડ ચેપ્ટર તમારા સિલેબસમાં ઇન્ક્લુડ થયું છે કે એટલીસ્ટ જો તમે કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય તો તમને એટલીસ્ટ ખબર પડી શકે કે ભાઈ અહીંયા આપણે અપોર્શનમેન્ટ આવી રીતના કરવાનું હોય છે. હવે જો આગળ તમે એક્ઝામ્પલ રીડ કરી લેજો, તમારી પાસે લીધો છે જ. હવે જો ઓવરહેડનો આપણે સિમ્પલી મિનિંગ રીડ કરીએ તો એની ડેફિનેશન કહી શકો તમે. ઓવરહેડ કમ્પ્રેસ ઓલ ઇનડાયરેક્ટ એક્સપેન્ડિચર, કે એમાં શું ઓલ ઇનડાયરેક્ટ એક્સપેન્ડિચર, કે જેટલા પણ ડિરેક્ટલી પ્રોડક્શન પ્રોસેસ સાથે કનેક્ટેડ નથી એ બધા એક્સપેન્સીસને શું કહેવાય? તો કે ઇનડિરેક્ટ એક્સપેન્ડિચર, એટલે એને આપણે કહીશું ઓવરહેડ્સ. The CIMA of UK has defined overhead as the aggregate of indirect materials, the aggregate of indirect material cost and indirect wages and indirect expense. કે અલ્ટિમેટલી આપણા ઇનડિરેક્ટ મટીરિયલની કોસ્ટ થતી હોય, ઇનડિરેક્ટ વેજીસ એટલે આપણે જે લેબર વર્કર્સને ઇનડિરેક્ટલી પે કરતા હોય, આઈધર એના સિવાયનો કોઈ પણ એક્સપેન્સ. હવે જો ઇનડિરેક્ટ મટીરિયલ, એના માટે મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે. જેમ કે દર વખતે આપણે એક્ઝામ્પલ આપતા હોય છે. જો તમે કોસ્ટની સિરીઝ પહેલેથી જોતા હશો અને પહેલેથી બધા લેક્ચર મારા જોયા હશે તો વચ્ચે વચ્ચે હું તમને કહેતો હતો કે ભાઈ માનો કે પ્રોડક્શન પ્રોસેસમાં જે લેબર વર્કર્સ ઇન્ક્લુડેડ છે, બરાબર, કે જે પ્રોપરલી ઇન્વોલ્વ છે, એના માટે આપણે કોઈ માનો કે ચા પાણીની વ્યવસ્થા કરતા હોય તો કે ભાઈ ટી છે, શુગર છે, દૂધ છે, મિલ્ક છે, વોટર છે, આ અલગ અલગ છે, સ્નેક્સ છે, આપણે જો પ્રોવાઈડ કરતા હોય તો આ બધા છે ટી, મિલ્ક, કોફી જે પણ તમે પ્રોવાઈડ કરો છો એનું જે મટીરિયલ છે એ પ્રોડક્શન પ્રોસેસ સાથે ડિરેક્ટલી કનેક્ટેડ નથી, પણ અલ્ટિમેટલી એ પણ કંઈક ને કંઈક તો હેલ્પ કરે છે કે ને ભાઈ આપણે એમ્પ્લોઈઝને ચા પાણી પીવડાવતા રહેશું તો એ વ્યવસ્થિત કામ કરશે, બરાબર, અને એનું કામની એફિશિયન્સી પણ થોડીક વધી જશે. તો એટલા માટે આ બધા ઇનડિરેક્ટ મટીરિયલ એટલે કે ત્યાં તમે ચાય પત્તી છે, મિલ્ક છે, વોટર છે, શુગર છે, એને તમે શું કહી શકો? તો કે ઇનડિરેક્ટ મટીરિયલ કહી શકો. Then after, in the words of Weldon, overhead may be defined as the cost of indirect materials, labor and such other expenses including service. આમાં સર્વિસ પણ ઇન્ક્લુડ થઈ જાય છે. as cannot be conveniently be charged direct to specific cost unit. Alternatively, overheads are all expenses other than direct expense. In short, સિમ્પલી કહી દીધું કે ડિરેક્ટ એક્સપેન્સ સિવાય જેટલા પણ એક્સપેન્સીસ છે એને આપણે શું કહેશું? તો કે ઓવરહેડ. આઈધર તમે એને કહી શકો ઇનડિરેક્ટ એક્સપેન્સ. હવે જો અહીંયા તમને વાત કરીશું તો કે એક નવો પોઈન્ટ તમને કીધો કે સર્વિસ, કે ભાઈ ઇન્ક્લુડિંગ સર્વિસ. જેમ કે જો અત્યારે બધા લોકોની રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે કે એક સર્વર ડિપાર્ટમેન્ટ હોય, જેમ કે આપણી પણ કોલેજમાં સર્વર રૂમ છે, કે એ લોકોનું કામ શું છે? તો કે ભાઈ આપણો ઇન્ટરનેટ પ્રોબ્લેમ ક્યાં પણ થતો હોય તો એ સોલ્વ કરવાનો. ભાઈ માનો કે મારે લેન કેબલમાં મને કંઈક પ્રોબ્લેમ આવે છે તો હું ડાયરેક્ટ કોલ કરીશ અને સર્વર રૂમમાંથી કોઈક આવીને મારું ચેક કરી જશે, બરાબર. એવી રીતના સીસીટીવી રૂમનું કામ શું છે? તો ભાઈ અલ્ટિમેટલી ઓવરઓલ ધ્યાન રાખવાનું. તો એ બધા શું આપે છે? તો કે સર્વિસ આપે છે. હવે ત્યાં પણ એમ્પ્લોઈઝ અપોઇન્ટ કરેલા છે આપણે, તો ત્યાં જે એમ્પ્લોઈઝ અપોઇન્ટ કરેલા છે એ લોકો શું પ્રોવાઈડ કરે છે? તો કે સર્વિસ પ્રોવાઈડ કરે છે.
આખી કોલેજ માટે જ છે કે નહીં? અને બધા બિઝનેસમાં અત્યારે એક સર્વર રૂમ મીન્સ કે ઇન્ટરનેટ ડિપાર્ટમેન્ટ તો એક રાખવો જ પડે છે, કારણ કે અત્યારે તો બધા લોકડાઉનમાં આપણે બધા ઘરે બેઠા બેઠા ભણીએ છીએ અને બધી એક્ટિવિટી ઓનલાઈન વધી ગઈ છે. તો ત્યારે ઇન્ટરનેટ માટે ડેડિકેટેડ થોડો ઘણો સ્ટાફ બધા લોકો રાખે છે, જેથી આપણને કાંઈ પણ તકલીફ પડે તો એ લોકો ફટાફટ આવીને સોલ્વ કરી જાય. ધેન આફ્ટર હજી એક ડેફિનેશન રીડ કરીએ. એકોર્ડિંગ ટુ બ્લોકર એન્ડ વેલ્ટમર, ઓવરહેડ કોસ્ટ આર operating cost of a business enterprise which cannot be traced directly to the particular unit of output. કે ભાઈ બિઝનેસ એન્ટરપ્રાઇઝની એવી ઓપરેટિંગ કોસ્ટ છે કે જેને તમે ડિરેક્ટલી ટ્રેસ કરી શકતા નથી, પણ હા પર્ટિક્યુલર યુનિટનો એક પોઈન્ટ છે કે એના સિવાય તમારું કામ એફિશિયન્સી તો તમારી ઘટી જ જશે, તો એને આપણે કહીએ છીએ ઓવરહેડ. હવે એના પછીનો પોઈન્ટ છે સ્ટેપ્સ ફોર કંટ્રોલ ઓવર ઓવરહેડ્સ, કે ભાઈ ઓવરહેડને તમે કંટ્રોલ કઈ રીતના કરી શકશો, એના માટે ઘણા બધા સ્ટેપ છે. હવે જો સૌથી પહેલા તો તમારે શું કરવાનું કે ભાઈ ઓવરહેડને ક્લાસિફાઈ કરી નાખવાનું, બરાબર, કે તમારે જેટલા પણ એક્સપેન્સ છે એને આઈડેન્ટિફાઈ કરીને ક્લાસિફાઈ કરી નાખવાના કે ભાઈ આ છે તો કે આ સર્વિસ છે, આ મટીરિયલ છે, અલગ અલગ બીજા બધા એક્સપેન્સ છે એને ક્લાસિફિકેશન કરી દો, કઈ રીતના આપણે હમણાં સમજીએ છીએ. ધેન આફ્ટર કલેક્શન એન્ડ ગ્રુપિંગ ઓફ ઓવરહેડ્સ, કે ભાઈ અલગ અલગ આપણે ગ્રુપ બનાવી દેવાના, બરાબર, જેમ કે આપણે હમણાં ગ્રુપ થોડા ઘણા સમજશું ક્લાસિફિકેશનમાં. ધેન આફ્ટર છે એબ્ઝોર્પ્શન ઓફ ઓવરહેડ, એને પણ આપણે આગળ સમજીએ છીએ. ડિપાર્ટમેન્ટ વાઇઝ અપોર્શનમેન્ટ ઓફ ઓવરહેડ એન્ડ લાસ્ટ છે અલોકેશન ઓફ ઓવરહેડ, બરાબર. આ 5 એના સ્ટેપ છે. હવે જો એમાં આપણે સૌથી પહેલું સ્ટેપ સ્ટાર્ટ કરીએ, ક્લાસિફિકેશન ઓફ ઇનડાયરેક્ટ એક્સપેન્સ. હવે ઓવરહેડને ક્લાસિફિકેશન કરવા માટે અલગ અલગ મેઇનલી 3 એના બેઝ છે. પેલું શું છે તો કે ભાઈ ઓન ધ બેસિસ ઓફ એલિમેન્ટ ઓફ કોસ્ટ, કે ભાઈ એની કોસ્ટના આધારે એના પાર્ટ, તો કે જો નોર્મલી ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ લેબર એન્ડ ઇનડાયરેક્ટ એક્સપેન્સ, કે ભાઈ મટીરિયલ, લેબર અને એક્સપેન્સ એ શું છે તો કે કોસ્ટના પાર્ટ છે, એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ છે. તો એના આધારે તમે આવી રીતના 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકો છો. હા, ઇનડાયરેક્ટ મટીરિયલ કોને કહેવાય, લેબર કોને કહેવાય અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ કોને કહેવાય, બધું આપણે સમજી ગયા છીએ. ફંક્શનલ ઓવરહેડમાં શું હોય તો કે એના ફંક્શનના આધારે, કે માનો કે તમે કોઈ પણ ફેક્ટરીમાં તમારું વર્ક થતું હોય તો ભાઈ એમાં એડમિન ડિપાર્ટમેન્ટ હોય, સેલિંગ ડિપાર્ટમેન્ટ હોય, ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ હોય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય. હા, પછી માનો કે બધામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હોવું જરૂરી નથી, પણ મોસ્ટ ઓફ ધ કંપનીઝમાં આ બધા ડિપાર્ટમેન્ટ હોય છે. એટલે કે એક એક ફંક્શનના આધારે તમે ગ્રુપ બનાવી શકો છો, ક્લાસિફાઈ કરી શકો છો, જેથી આપણને ખબર પડી શકે ભાઈ ફેક્ટરી ઓવરહેડમાં શું હોય તો કે ભાઈ ફેક્ટરી પ્રોડક્શનમાં જેટલી પણ વસ્તુ રિક્વાયર્ડ છે એ ક્યાં હોય તો કે ફેક્ટરી ઓવરહેડમાં, જેમ કે ઇલેક્ટ્રિસિટી બિલ છે, આ બધી વસ્તુ. પછી એડમિન છે તો ભાઈ એડમિન સ્ટાફ મીન્સ કે જે બિલ બનાવતો હશે, એકાઉન્ટિંગ કરતો હશે, અલ્ટિમેટલી ટેક્સનું હેન્ડલિંગ કરતો હશે, એ શું હશે તો કે એડમિન ડિપાર્ટમેન્ટ. ધેન આફ્ટર સેલિંગ ડિપાર્ટમેન્ટ, જેનું કામ શું છે તો કે ભાઈ બધાને બાટલીમાં ઉતારવા, સેલ્સ કેમ વધારવું, એ એનું મેઇન કામ છે. ધેન આફ્ટર છે ડિસ્ટ્રીબ્યુશન, કે ભાઈ પ્રોડક્શન કર્યા પછી ઓલાએ સેલ્સ એ કરી દીધું, હવે સેલ્સ કર્યા પછી સામેવાળા સુધી પહોંચાડવાનું કઈ રીતના, એ કામ કોનું હોય છે તો કે ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટનું. ધેન આફ્ટર આવે છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, કે ભાઈ નવા રિસર્ચ એમાં કરતા જવા. તો આ બધા શું છે તો એક ફંક્શન છે, એક કાર્યો છે, એના આધારે. પછી આવે છે બિહેવિયરલ. હવે બિહેવિયરલ એટલે શું થાય તો કે ફિક્સ્ડ, વેરિયેબલ અને સેમી ફિક્સ્ડ, આઈધર સેમી વેરિયેબલ. તમે બેમાંથી જે પણ બોલો, સેમી વેરિયેબલ બોલશો તોય વાંધો નથી, સેમી ફિક્સ્ડ બોલશો તો પણ વાંધો નથી. હવે અહીંયા શું છે તો કે ભાઈ ફિક્સ્ડ તમને બધાને ખબર છે, તમે બધા સેમ 1 થી ઇકોનોમિક્સ ને બધું ભણતા હો છો, સેમ 1 થી તો ઠીક, 11-12 સ્ટડી કરતા હો છો. ફિક્સ કોને કહેવાય ને વેરિયેબલ કોને કહેવાય, કે ભાઈ જી યુનિટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ થતા જી કોસ્ટ ઇન્ક્રીઝ નથી થતી, એને આપણે કહીએ છીએ ફિક્સ્ડ. અને વેરિયેબલ એટલે શું થાય, યુનિટ ઓફ પ્રોડક્શન જેટલું ઇન્ક્રીઝ થશે એ પ્રમાણે જો ઇન્ક્રીઝ થતું હશે તો એને આપણે શું કહેશું તો કે વેરિયેબલ ઓવરહેડ. હવે સેમી વેરિયેબલ આઈધર સેમી ફિક્સ્ડ એટલે શું થાય તો કે એક લેવલ સુધી ફિક્સ રહેશે, એના પછી ડાયરેક્ટ વધી જશે, પછી પાછા થોડાક લેવલ માટે ફિક્સ રહેશે, પછી પાછા વધી જશે. જેમ કે ઘણી બધી વાર આપણે કહીએ છીએ, તમને ઘણા બધા એક્ઝામ્પલ આપણે આપ્યા છે. જેમ કે એક એક્ઝામ્પલ તમને કહું તો અત્યારે તો આપણે પર સેકન્ડ વાળા પ્લાનમાં છીએ, પણ માનો કે આપણે અત્યારે પાછા પર મિનિટમાં આવી ગયા છીએ, કે ભાઈ જીઓમાં ને બધામાં તમને 1000 મિનિટ મળે છે. હવે માનો કે તમે 1 સેકન્ડ વાત કરો કે 60 સેકન્ડ વાત કરો, તમારી 1 મિનિટ કટ થશે કે નહીં તો કે યસ. તો અહીંયા એ જ વસ્તુ છે કે ભાઈ અહીંયા શું છે તો ભાઈ કોલ કનેક્ટ થઈ ગયો એટલે 1 મિનિટ માટે કોસ્ટ થઈ ગઈ ફિક્સ. પછી માનો કે હજી નેક્સ્ટ તમે જો મિનિટ વાત કરશો એટલે કે 61 સેકન્ડ થઈ ગઈ તો પાછી 2 મિનિટનો ચાર્જ લાગી ગયો. તો આ શું થઈ ગઈ સેમી વેરિયેબલ, આઈધર તમે બોલી શકો સેમી ફિક્સ્ડ, કે થોડાક ટાઈમ માટે કોમન, પછી એક લેવલ પછી વધશે, પાછી ફિક્સ રહેશે, પાછી વધશે, પાછી ફિક્સ રહેશે, પાછી વધશે, પાછી ફિક્સ રહેશે. તો એને આપણે કહીએ છીએ સેમી વેરિયેબલ.
બરાબર. એમાં ઘણા બધા એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો, રીડ પણ કરતા જજો અકોર્ડિંગ ટુ ફંક્શન. હા, આ આપણે વાંચીએ કે આ આપણને પોઈન્ટ છે ને એ બધા કામ લાગશે. કે ભાઈ અલગ અલગ એક્ઝામ્પલ આપણે જોઈએ, કારણ કે આપણને યુનિટ કોસ્ટિંગ ચેપ્ટર એટલે કે કોસ્ટ શીટ ચેપ્ટર આપણે ભણશું ત્યારે પણ આપણને કામ લાગશે. યુનિટ કોસ્ટિંગ અને કોસ્ટ શીટ બંને એક જ કહેવાય. વળી એમ નહીં કહેતા કે સર યુનિટ કોસ્ટિંગ ત્યારે તમે બોલ્યા હતા ને અત્યારે કોસ્ટ શીટ ભણાવો છો. તેમાં આપણે જોઈએ તો હવે ફેક્ટરી ઓવરહેડ આર ઓલ્સો નોન એઝ મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, કે આને આપણે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ તરીકે પણ ઓળખીએ છીએ, ઓર વર્ક ઓવરહેડ્સ તરીકે પણ તમે ઓળખો છો. These overheads are related with manufacturing activities and take place mostly in factory. કે normally factory overhead ક્યાં હોય છે તો કે ભાઈ ફેક્ટરીમાં હોય છે mostly. These expenses are not directly engaged in production process but are helpful to the smooth functioning of manufacturing activities. કે ભાઈ directly connected નથી પણ smooth functioning માટે helpful છે. એમાં આપણે વાત કરીએ તો following are the items of factory overheads. એમાં આપણે વાત કરીએ તો શું છે તો કે ભાઈ ફેક્ટરી રેન્ટ, ફેક્ટરી ટેક્સીસ, ફેક્ટરી બિલ્ડિંગ છે, રિપેર એન્ડ મેન્ટેનન્સ છે, પાવર ફ્યુલ છે, કોટન વેસ્ટ છે, ઇન્ડિરેક્ટ મટીરિયલ છે. હા, આમાંથી તમને કાંઈ પણ પોઈન્ટ ન સમજાય તો મને કમેન્ટ કરજો, હું નેક્સ્ટ લેક્ચરમાં એને ઇન્ક્લુડ કરી લઈશ. જે મને લાગે છે એ તો સમજાવું છું. કોટન વેસ્ટ એટલે શું આપણું જી, હા કોટન વેસ્ટ ને એ બધું બધામાં જરૂરી નથી, પણ માનો કે જે વેસ્ટેજ કાપડ છે બરાબર એ આપણે કોટન વેસ્ટમાં લઈએ છીએ. પછી ઓઇલ છે, ગ્રીસ છે. ઓઇલ છે એ મશીનના સ્મૂથ ફંક્શનિંગ માટે ઓઇલ એમાં ઇન્ક્લુડ આપણે કરવું પડતું હોય છે. અને ગ્રીસ એટલે શું થાય, એક જે લોકો બાઇક રિપેર કરાવતા હશે એને ખબર હશે કે ગ્રીસ કોને કહેવાય. અલ્ટિમેટલી વ્હાઇટ કલરનું એક આમ લિક્વિડ જેલ જેવું હોય છે, જેને આમ અલગ અલગ જગ્યાએ તમે લગાડો તો તમારું મશીન જે સ્મૂથલી વર્ક કરશે. પછી ઇન્ડિરેક્ટ મટીરિયલ, લેબર, સુપરવાઇઝર, આઈધર ઇન્સ્પેક્ટર સેલેરી, કે જે સુપરવાઇઝર ઇન્સ્પેક્શન કરતો હશે એનો સેલેરી. સેલેરી ઓફ ફેક્ટરી મેનેજર, ફેક્ટરીનો જે મેનેજર છે એની સેલેરી. હવે કોન્ટ્રીબ્યુશન ઓફ એમ્પ્લોયર ઇન ઈએસઆઈ સ્કીમ, કે હવે આપણે જે એમ્પ્લોય છે આપણા એના માટે જે એમ્પ્લોયર તરફનું કોન્ટ્રીબ્યુશન હોય છે, એમ્પ્લોય સ્કીમ ઇન્સ્યોરન્સ છે, પછી પીએફ છે, એ બધું પણ આમાં આવશે. ધેન આફ્ટર ઓલમોસ્ટ જો હોલિડે પે છે, આપણે હોલિડે ઉપર મોકલતા હોય કોક લોકોને સારું આ સેલેરી સાથે, તો અહીંયા. ધેન આફ્ટર આવે છે એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ઓફિસ ઓવરહેડ્સ. હવે એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ઓફિસ ઓવરહેડમાં શું છે તો કે અલ્ટિમેટલી જો આ બધા પોઈન્ટ છે ને હું તમને કોસ્ટ શીટમાં પાછા યાદ કરાવીશ. એટલે અલ્ટિમેટલી જો અહીંયા બધી કેવા એક્સપેન્સીસ છે તો કે એડમિન રિલેટેડ. હવે ડિરેક્ટર ફી છે ને એ એક ડાઉટ છે કે ડિરેક્ટર ફી છે ને એ બધામાં હોઈ શકે. જેમ કે ડિરેક્ટર છે એ તો આખી ફેક્ટરી માટે એક હોય તો કે યસ, મીન્સ કે ડિરેક્ટર ફીઝ હશે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં પણ આવશે, એડમિન ડિપાર્ટમેન્ટમાં આવશે, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનમાં પણ આવશે અને R&Dમાં પણ આવશે. કારણ કે ડિરેક્ટરનું કામ તો ઓવરઓલ બિઝનેસ જોવાનો છે, તો ડિરેક્ટરમાં તમને પર્સન્ટેજ આપી દીધા હશે. આપણને અત્યારે કઈ કામ નથી, કોસ્ટ શીટમાં કામ લાગશે. બરાબર, તો એક વાંચી જાજો, એક તમારો વ્યૂ મેળવી લેજો. પછી સેલિંગ ઓવરહેડ તમને ખબર હોય, સેલ્સમેનની સેલેરી છે, એડવર્ટાઇઝમેન્ટ માટેની સેલેરી છે, પબ્લિસિટી કરો છો એનો જે એક્સપેન્સ થાય છે એ બધા આમાં આવે છે. ધેન આફ્ટર આવે છે સેલિંગ ઓવરહેડમાં હા શોરૂમ એક્સપેન્સ પણ આવે. જેમ કે તમે શોરૂમ મસ્ત આમ સજાવીને રાખો છો તો અલ્ટિમેટલી ડિસ્પ્લેનો એક્સપેન્સ છે એ પણ અલ્ટિમેટલી સેલ્સમાં આવે. કારણ કે ડિસ્પ્લે સારી હશે તો લોકો એટ્રેક્ટ વધારે થશે, લોકો એટ્રેક્ટ વધારે થશે તો તમારું સેલિંગ વધી જશે. ધેન આફ્ટર ઘણા લોકોને આ નથી સમજાતું, બેડ ડેટ અને કેશ ડિસ્કાઉન્ટ. સર આ કઈ રીતના સેલિંગ ના થયા? હવે જો પહેલી વસ્તુ, તમારી જો પ્રોડક્ટ પ્રોપરલી વેચાતી હોય, તમે પ્રોપરલી સેટિસ્ફાઈડ હોય તમે જેટલું સેલ્સ કરો છો એનાથી, તો કોઈને તમે ક્રેડિટ ઉપર આપશો? નહીં આપો. હવે ક્રેડિટ ઉપર આપ્યું ઇટ મીન્સ કે તમારો એક મોટો છે, આઈધર એમ છે કે તમારું સેલ્સ ઇન્ક્રીઝ થાય. હવે એના માટે તમે એને ક્રેડિટ ઉપર આપો છો કે ભાઈ ગુડ્સ અત્યારે લઈ જા, પૈસા 1 મહિના પછી આપજે, જલસા કર તમ તારા. તો ત્યારે શું થાય છે તો કે એ લોકો આપણને 1 મહિના પછી પૈસા આપશે તો ઘણી બધી વાર એમાં જ આપણને બેડ ડેટ થતું હોય છે. કેશ ટ્રાન્ઝેક્શનમાં કોઈ બેડ ડેટ થાય? ન થાય. તો ક્રેડિટ સેલ્સ તમે કરો છો એટલે તમને બેડ ડેટ થાય છે. તો ક્રેડિટ સેલ આપણે નોર્મલી શું કામ કરતા હોય તો કે આપણું સેલ્સ વધારવા માટે. પછી કેશ ડિસ્કાઉન્ટ આપણે શું કાંઈ આપતા કે આપણું સેલ્સ વધીએ, કે ભાઈ આ એક તો પૈસા જલ્દી છૂટા થઈ જાય અને ડિસ્કાઉન્ટ આપણે એને આપીએ જેથી આપણું સેલ્સ વધે અને પૈસા પણ ફટાફટ મળી જાય. એના પછી આવે છે ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ, કે ભાઈ ડિલિવરી વાન છે એના માટે જે તમે ડ્રાઈવર રાખો છો, પછી એ મશીન એટલે કે ભાઈ મોટર આઈધર જે તમે છોટા હાથી કયું કંઈક મશીન રાખો છો એનું જે રિપેર એન્ડ મેન્ટેનન્સ છે એ પણ આમાં આવશે. તો આ બધી વસ્તુ આવે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં અલ્ટિમેટલી રિસર્ચ માટે તમે જે પણ વસ્તુ કરતા હોય કે નવું નવું ઇન્વેન્શન એ બધું કરતા રહેતા હોય, આ નોર્મલી ટેકનોલોજીકલ જે બિઝનેસ છે એમાં સૌથી વધારે થતું હોય છે. પણ આમાં ઘણી બધી વાર બધા બિઝનેસમાં થતું હોય છે. જેમ કે જો સર તમને થશે સર બાલાજીમાં હોય રિસર્ચ કરતા હોય, જેમ કે જો અલગ અલગ ફ્લેવર વાળા એ લોકો ટ્રાય કરે,
અલગ અલગ પ્રોડક્ટ લોન્ચ કરે. તો આ બધું શું થઈ ગયું તો કે અલ્ટિમેટલી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, કે આ ફ્લેવર મિક્સ કરીએ, આ ફ્લેવર મિક્સ કરીએ. બરાબર છે. મમરામાં પણ એ લોકોના કેટલા ફ્લેવર આવે છે કે ભાઈ એક ભેળ આવે છે, બરાબર, ભેળ મમરા જે ભેળ જેવા આવે છે, પછી એક ગાર્લિક આવે છે, નોર્મલ આવે છે, પછી અલગ અલગ ફ્લેવર વાળા એ લોકો ટ્રાય નથી કરતા, પણ ઘણા લોકો ટ્રાય કરશે, ધીરે વેલા મોડો ટ્રાય કરશે. મને ખબર છે ફુદીના મમરા અને આ મમરા ને તે મમરા ને કેટલી બધી પ્રકારની વેફર આવે છે. અલગ અલગ એ લોકો પણ ટ્રાય કરતા લેતો હોય કે ભાઈ આ કોમ્બિનેશન સારું લાગશે કે નહીં. દેન આફ્ટર બિહેવિયર વાઇઝ ક્લાસિફિકેશન, એ બધાને ખબર છે, એમાં હું થોડોક ટાઈમ વેસ્ટ કરતો નથી. સારું, જો આ લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખીએ છીએ. આઈ હોપ તમને બધા કન્સેપ્ટ ક્લિયર થયા હશે કે કોસ્ટ ક્લાસિફિકેશન કઈ રીતના કરવું, અલગ અલગ ફેક્ટર વાઇઝ એલિમેન્ટ્સ ઓફ કોસ્ટના આધારે, પછી બિહેવિયરના આધારે કઈ રીતના કોસ્ટનું ક્લાસિફિકેશન થાય છે એ મે બી તમને ખબર પડી ગઈ હશે. જો ન પડી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં એનું ડિસ્કશન કરતા. જો કંઈ હજી તમને આમાં કોઈ પોઈન્ટ ન સમજાતો હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. જો છેલ્લે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા પોઈન્ટ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.